જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 254. હે માનવ, કપટ કોણ કરી શકે? તો કપટ તો દેહધારી જ કરી શકે ને. તો આ ત્રણેય લોક કપટથી જ ભરેલા છે. એટલે પરમાત્માના જ્ઞાની કહે છે કે આ ત્રણ લોકનો ખેલ ખોટો ખેલ રચ્યો છે. તો જેનાથી આ ખેલ રચ્યો છે તેનું મૂળિયું તો ચોથો લોક છે. અને જેની ઈચ્છાથી સૃષ્ટિ બની તે સૌનો સરદાર છે. અને તે પાછા અકર્તા, એટલે તેમાં તો કપટ હોય જ નહીં. તો અકર્તાને કોઈ પણ માનવ કપટી કહે જ નહીં ને. તો દેહધારીને કપટી કીધા અને તેના કપટને લીલામાં ફેરવી નાખ્યું. તો તે કોણ લીલામાં ફેરવી નાખ્યું? તો તે કપટીઓએ. લીલામાં તો ફેરવી નાખ્યું, પણ પાછા તે કપટીઓએ જગતને લૂંટ્યા. અને પાછા તે આંધળા એવું કહે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે. તો હે માનવ, શાસ્ત્રો તો આ ત્રણ લોકના કે બીજું કઈ? એટલે પરમાત્માના જ્ઞાનીઓએ ટૂંક સાર વાણીમાં જણાવ્યું છે કે આ ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ ઋષિઓ કે મુનિઓ કે તપસ્વીઓ, સંન્યાસીઓ કે વેદ શાસ્ત્રો જાણતા નથી. તો જે આ બધા ભેદ જાણતા નથી તે ઘરનો આત્મા છે એવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. માટે હે માનવ, જો જન્મ મરણના ફેરા જો 84 લાખ યોનિમાં જવું ન હોય તો આપણે આપણો અમર લોક નેણે નિરખી પછી પિંડ પ્રગટ પ્રભુને પરખવા પડશે. તો કેમ? વાત સાચી છે કે ખોટી? હે માનવ, જુઓ તમારી નજરે. આ આત્માનું ઘર પરમાત્મા જે વિદેહી છે અને દ્રષ્ટાંતો દેહધારીને આપતા હોય તો તે 84 છોડાવનાર છે કે 84માં રોકનાર? તો તે આ વાત ઉપર હે માનવ વિચાર કરો. અને છતાં મેળા મંડપ વાળા ઉપર નજર કરો. હે માનવ, યાદ રાખજો, સૂર્ય ચંદ્ર કદાચ દિશા ફેરવે પણ બ્રહ્મ વાક્ય જે કહે છે કે મેળા ને મંડપ અધૂર્યાનું કામ છે, તે બ્રહ્મ વાક્ય ખોટું પડે તો તેનો ગુનેગાર પ્રભુ છે. હે માનવ, જોજો, પૈસા વાળો હોય કે ગરીબ, પણ આ મોંઘેરો અણમોલ મનુષ્ય દેહની કિંમત તો સમજો કે ખરેખર જેની કિંમત નાશવંત ધનથી પણ અધિક છે કે નહીં? મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં પરમાત્માના ગુણ ગાતા કહે છે કે હે જગદીશ, સકળ જગતનો તું જ આધાર છે. ભૂમિ, નીર અને પવન તેમજ સૂર્ય, ચંદ્ર, શૈલ, ગમન એ સર્વ તારા જ છે. તે જ 14 ભુવનના પ્રચારા કરેલ છે. તેમજ સૂર, નર, પશુ, જીવજંતુ, જલ, સ્તર, ચર એમ અનંત તારું જ વિસ્તારેલું છે. હે પ્રભુ, તારી રચનાનો કોઈ પાર નથી. એવા અનંત વિસ્તાર કરેલા છે જેનો કોઈ પાર જ નથી. હે પ્રભુ, તમે જ કરુણા નિધિ વિશ્વંભરણ એટલે આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર તમે જ છો. તું જ શરણાગતિ તાપહરણ એટલે તારા શરણે રહેતા જીવના તાપ હરનાર પણ તું જ છે. તું જ સતચિત સુખરૂપ સદા નિર્વિકાર તું જ છે અને તારાથી આ વિકાર આકાર સર્વ છે. હે પ્રભુ, તું જ નિર્ગુણ સર્વગુણ નિધાન એટલે સર્વગુણ સંપન્ન, નિગમાગમ એટલે નિગમની ગમ કરતા ગુણ ગાતા પણ તું જ છે. તો આવા સત્ય જાણનારા અને સૌને સત્ય સમજ બતાવનારા અમારા સદગુરુને અમે વારંવાર નમન કરતા રહીએ. જય સદગુરુદેવ.
जगदीश सकळ जगतना तुझ आधार भूमी निर्यने पवन सूरज चंद्र शैल गमन तारा कैरा 14 भुवन ना प्रचार जगदीश सकळ जगतना तुझ आधार सुर नर पशु जीव जंतु जलस्तर चर रे अनंत तारी रचना नहीं अनंत पार जगदीश सकळ जगतना तुझ आधार करुणानिधी विश्वंभरण शरणागती तापहरण सतचित सुख रूप सदा निर्विकार जगदीश सकळ जगतना तुझ आधार निर्गुण सर्वगुण निधान निगमागम करता गान प्रवीण रामने नमन करता वारंवार जगदीश सकळ जगतना तुझ आधार राम भरोसे. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ અમે ત્રણેય કાળ ભજીએ. તો તે આઠે પહોરની વાત કરે છે. જેમ 8-8 કલાકના 3 પહોર એટલે 24 કલાક એવી રીતે ભજીએ કે પ્રાતઃકાળથી શયનકાળ સુધી કોઈ વિજાતી વૃત્તિઓ ન આવે. એટલે સોહમ પુરુષ ત્રિલોકીની કોઈ વૃત્તિઓ ન આવે. કેમ કે સોહમ પુરુષ ત્રિલોકીની વૃત્તિઓ કપટવાળી છે. અવતાર ધારણ કરીને કપટ કરીને પોતે પૂજાય છે. તો તે વિજાતી વૃત્તિઓ ત્યજીને સજાતી જે સ્વસ્વરૂપ છે તેને ત્રણેય કાળ ભજીએ એટલે આઠે પહોર ભજીએ. તો સજાતી એવી પ્રવાહ નદી વહેતી જે બ્રહ્માકાર સજાવીએ. તો હે માનવ સદા સચ્ચિદાનંદ પરમહંસ ગતિ તે તુર્યા એ જ અહમ બ્રહ્માસ્મિ એમ વિચારીએ નિષ્દિન ચિંતન કરીએ ત્યારે થાય નિષ્કામ. એટલે આ સંસારના કોઈ કર્મ ન રહે જેથી દેહ ધરીને કોઈ કામ જ કરવાના ના રહે. બ્રહ્મનિષ્ઠ તો બ્રહ્મમાં જ રમે. એટલે બ્રહ્મને જે જાણે છે તે બ્રહ્મમાં જ રમે. એટલે એમને જગત સાથે કોઈ લેવા દેવા નથી રહેતા. બસ અહમ બ્રહ્માસ્મિ એમ જ ચિંતન કરે. એ તો પુરાણ પદ વિશ્રામથી સુરતાના તારથી શબ્દ સાથે રમે. ઉઠતા બેસતા બોલતા ચાલતા આત્મારામ આરામી એ જ એક આરામ સ્થાન છે. તો હે માનવ આપણે ઈશ્વર વેદ ગુરુ આદિને જ્ઞાન માટે નમીએ. આપણા સદગુરુ જ આપણા વેદ આદિ અનાદિ દેવ હોય છે જે આપણને સત્ય બતાવે છે. તો એવા અમારા સદગુરુ પ્રભુને વારંવાર સલામી. એ જ સાચા બ્રહ્મનિષ્ઠ છે. જય સદગુરુદેવ. એ ત્રણેય કાળ ભજીએ ત્રણેય કાળ ભજીએ પ્રાંતકાથી શયન કાળ સુધી વૃત્તિઓ વિજાતી તજ્યા સજાતી પ્રવાહ નદી એ વેતી બ્રહ્માકાર સજાવી ત્રણેય કાળ ભજીએ સચિદાનંદ પરમાંશ ગતિ તુર્યા એ જ અહમ બ્રહ્મસ્મિ રે એમ ચિંતન કરે
સદીન વારંવાર ત્યારે હોય નિષ્કામ ત્રણેય કાળ ભજીએ મો બ્રહ્મનિષ્ઠ રમે બ્રહ્મમાં પૂર્ણ પદ વિશ્રામથી રે ઉઠતા બોલતા બેસતા ચાલતા આત્મા રામ રામી ત્રણેય કાળ ભજીએ મોમ ઈશ્વર વેદ ગુરુ આદિને જ્ઞાન માટે નમીએ રે પ્રવીણ રામ પરિજ્ઞાનયંતર વારંવાર સલામી ત્રણેય કાળ ભજીએ મો ત્રણેય કાળ ભજીએ મો રામ ભરોસે. હે માનવ, આ જગત મિથ્યા છે અને બ્રહ્મ તે સત્ય છે, તેમ સાધુ સંત અને અમારા સદગુરુ કહે છે. તેમજ વેદ 18 પુરાણ પણ પુકારે છે કે બ્રહ્મ સત્ય છે, પરંતુ વેદ કે 18 પુરાણ લખનારને બ્રહ્મની ઓળખાણ નથી, છતાં સત્ય છે તેમ કહે છે. તો કારણ તો ધારેલા કામ થતા નથી એટલે. તો તે કોણ કરાવે છે? તો બ્રહ્મ. તો બ્રહ્મ છે ત્યાં 3 ગુણ 5 તત્વથી ખોટી ભ્રાંતિ રચેલી ત્યાં નથી. એ તો અમલ એટલે મેલ નહીં એવા આદિ અનુપ નિરાધાર સૌના વિભૂ છે. ત્યાં એવા ભાસ પણ નથી કે અંધારામાં દોડાને પણ સાપ માને, એટલે એવા બ્રહ્મ ભાસ નથી. એટલે અમારા સદગુરુ કહે છે કે હે જીવ, તું ચેતનને ભજ, બાકી નામ રૂપ એ તો મિથ્યા જ છે. તો એવા બ્રહ્મના જ્ઞાન કોઈ સંત સુરાજ લખે તો જેમણે દ્રઢ જ્ઞાન ભર્યા એમને ફરીને આવા ફેરા નહીં આવે. તો બ્રહ્મ જ્ઞાન તે સર્વથી પાર છે, તેમ જે અચલ અદ્વૈત છે. તો અમારા સદગુરુ બ્રહ્મરૂપ છે, જેને જોયા, જેથી દ્વૈત માયા નાસી ગઈ. જય સદગુરુદેવ. હે જગ મિથ્યા બ્રહ્મ સત કેતા સાધુ સંત રે હે 18 પુરાણ પુકારે વેદ પ્રમાણ અનંત રે હે જગ મિથ્યા બ્રહ્મ સત 3 5 રચી ભ્રાંતિ નહીં લેસ સંસાર અમલ યાદી અનુપ વિભુ નિરાધાર જગરે મિથ્યા બ્રહ્મ સત એ જ બ્રહ્મના જ્ઞાન લખે સંત સુરામ જેમને ભર્યા દ્રઢ જ્ઞાન આવે નહીં ફેરા જગરે મિથ્યા બ્રહ્મ સત બ્રહ્મ જ્ઞાન સર્વ પાર અચલ દ્વૈત પ્રવીણ રામ બ્રહ્મરૂપ નાસી માયા દ્વૈત જગ મિથ્યા બ્રહ્મ સત રામ ભરોસે. તો માયાને પણ ભગાવે તેવા ગુરુથી મને તાળી લાગી, એટલે સદગુરુ સાથે મારે મેળ થયો.
કેમ કે સદગુરુના જ્ઞાન સાંભળતા મને સાચી સમજણ આવી કે આ મૃત્યુ લોકમાંથી આપણે દેવ દેવીઓથી મુક્તિ મેળવવાની છે અને હું દેવોને જ ભજતો હતો. તો હવે મને મારા સદગુરુ મળતા સત્ય સમજાયું કે દેવોને નહીં, મૂળ એક પરમાત્માને જ ભજો, કેમ કે દેવોથી મુક્તિ નથી અને પરમાત્માને નજરે નિરેખા વિના પણ ભજીએ તો પણ મુક્તિ નથી. તો અમને અમારા સદગુરુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને ભજાવે તેવા જ્ઞાને મળ્યા, જેથી મારે સદગુરુ સાથે તાળી લાગી ગઈ. મને સાચો ભાવ મારા સદગુરુનો લાગ્યો. એ જ મારી સુરતાની અખંડિત દોરી, એટલે મારી સુરતાને સીધી પરમાત્મા સુધી પહોંચાડનારા છે. તો મારી સુરતા તો સદગુરુના જ્ઞાનનો શણગાર સજીને, શુભ ગુણના આભૂષણ પહેરીને, વિવેક વૈરાગ યજમાવીને મુમોક્ષતાથી એટલે પરમાત્મા સુધી પહોંચવાની હોશ અને એક જ લગન કે સાધન ચારો મારા સદગુરુ, એટલે સર્વસ્વ મારા સદગુરુ, એ જ મને જરૂર પાર પહોંચાડશે. એવા સદગુરુ પર દ્રઢ વિશ્વાસ રાખીને સૌથી પહેલા વિવેક, વિચાર અને ધારણા ધરીને સાર અસાર શું છે તે સમજી લીધા. તો આત્મા સાર છે અને અનાત્મ અસાર છે, નિત્ય અનિત્ય વિચારે. તો બ્રહ્માદિકના ભોગ અનિત્ય, તે લાખ વિકારી ત્યાગો. નિર્વિકાર આત્મા અવિનાશી છે તેવા વૈરાગ ઉર્માધારી. ષટ સંપત્તિ સમ સમાધિ, એટલે આ સોહમ સુધીની, એટલે 3 લોકની વિનાશી સંપત્તિ અને શીત ઉષ્ણને નિવારીને, ભૂખ તરસ સહીને, પ્રારબ્ધ શિર પર નાખીને બ્રહ્મ પ્રાપ્તિના બંધ લગાવીએ, સારી નિવૃત્તિ લાવીએ એવી ભારી મુમુક્ષતાથી કહે છે કે નિષ્દિન એવી ઈચ્છા રે કે સદગુરુ એ જ આપણા શુદ્ધ અધિકારી છે. તો મને એવા શુદ્ધ અધિકારી સદગુરુ મળ્યા, જેથી આ દાસને દેવોના બંધનમાંથી મુક્તિ અપાવી. તે કારણે કર જોડીને સદગુરુના ચરણે લાગ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ હારે ગુરુ થી લાગી દાણી, મારી ગુરુ થી લાગી તાળી, લાગ્યો ભાવ સાચો સદગુરુનો, એક અખંડિત દોરી, હારે ગુરુ થી લાગી તાળી. સજી શૃંગાર ચાલે આવે સજની, શુભ ગુણ આભૂષણ પહેરી, વિવેક વૈરાગ્ય સમાવી મુમુક્ષતા, સાધન ચારોરી, હરે ગુરુ થી લાગી તાળી. વિવેક પ્રથમ વિવેક વિચાર ધારણા, લગી લીધા સારય સારા, આત્મ સારય સારયનાત્મ, નિત્ય અનિત્ય વિચારી, હરે ગુરુ થી લાગી તાળી. બ્રહ્માદિકના ભોગ નિત્ય, ત્યાગો લાખ વિકારી, નિર્વિકાર આત્માય વિનાશી, એ વૈરાગ્ય ધારી, હરે ગુરુ થી લાગી તાળી. સટ સંપત્તિ સમદયાતી, શીતયને યોજના નિવારી, ભૂખ તરસ સહીને, પ્રારબ્ધ શિર નાખી, હરે ગુરુ થી લાગી તાળી. બ્રહ્મ પ્રાપ્તિ બંધ નિવૃત્તિ, એ જમ મોક્ષતા ભારી, એવી
ઈચ્છા રહે નિસ્દિન એ જ શુદ્ધ અધિકારી આરે ગુરુ તે લાગી તાળી ગુરુ પ્રવીણ રામ મળ્યા બ્રહ્મવેતા જેમને પ્રણામ કરી દાસલાલ મોક્ષ ને કારણે ચરણે લાગ્યો કર જોડી હારે ગુરુ થી લાગી તાળી હે મારી ગુરુ થી લાગી તાળી રામ ભરોસે